વાત કરીએ તો આજથી આર્થિક મોરચે અનેક મહત્વના બદલાવ થવા જઈ રહ્યા છે। કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹58નો ઘટાડો થયો છે, ત્યારે આજથી રેલવેના ભાડામાં ₹15 સુધીનો વધારો કરવામાં આવ્યો છે। જોકે જનરલ કેટેગરીમાં 500 કિલોમીટર સુધી ભાડામાં કોઈ જ વધારો નથી કરાયો, ત્યારે રેલવેના તત્કાલ બુકિંગ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પાન કાર્ડની અરજી માટે આધાર કાર્ડની વિગતો આપવી ફરજિયાત છે। ત્યારે દિલ્હીમાં આજથી 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો હોય તો પેટ્રોલ પંપ પર તેને ઈંધણ આપવામાં આવશે નહીં, તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે અને નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે। સાથે જ આજથી યુપીઆઈ પેમેન્ટ કરશો તો જાણે પેમેન્ટ કર્યું છે તેનું બેંકમાં જે રજિસ્ટર્ડ નામ હશે તે જ સામેની વ્યક્તિને પેમેન્ટ દરમિયાન દેખાશે। તો આઈસીઆઈસીઆઈ સહિતની કેટલીક બેંકોએ મેટ્રો શહેરમાં એટીએમ ટ્રાન્ઝેક્શનની મફત મર્યાદા 3 અને મેટ્રો સિવાયના શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શનની મર્યાદા લાગુ કરી છે। જે બદલાવ કરવામાં આવ્યા છે, આજનો દિવસ એટલે કે 1 જુલાઈ છે આજે, અને કેટલાક મહત્વના નિર્ણયો આર્થિક મોરચે કરવામાં આવ્યા છે, મહત્વના બદલાવ કરવામાં આવ્યા છે। જેમાં ફરી એક વખત આપને માહિતી આપી દઈએ, પાન કાર્ડના એપ્લિકેશન માટે આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન ખૂબ જ જરૂરી છે। ત્યારે દિલ્હીમાં પણ 10 થી 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં નહીં આવે, તેને જપ્ત કરી લેવામાં આવશે। અધિકારીઓ પેટ્રોલ પંપ પર પણ તૈનાત રહેશે। અને અન્ય જો નિર્ણયની વાત કરીએ તો યુપીઆઈ પેમેન્ટ કરતા હવે યુઝરનું બેંકમાં રજિસ્ટર્ડ નામ હોવું જરૂરી છે। ત્યારે કેટલીક બેંકના એટીએમમાં મેટ્રો શહેરોમાં માત્ર 3 જ ટ્રાન્ઝેક્શન મફત રહેશે, ત્યારબાદ જેટલા ટ્રાન્ઝેક્શન કરાશે તેનો ચાર્જ લાગશે।